મિત્રો આપણે ટાટા એસપી આવેલા છીએ એ માટે આવેલા છીએ કે આપણે ગાડી લીધી હતી 16 ઓક્ટોબર 2024ના રોજ અને જેની સાથે આ લોકો વોરંટી પણ આપતા હોય છે બેટરીને અને અલગ અલગ પાર્ટ્સની. કોઈની 5 વર્ષની વોરંટી લેતા હોય, કોઈની એનાથી થોડી વોરંટી લેતા હોય, 3 વર્ષની. એટલે બેટરીની વોરંટી 18 મહિનાની આપણી હતી. હવે જે ડેટ મને આપી હતી એ ડેટ પછી મને હમણે અઠવાડિયાથી 10 દિવસ પછીની ડિલિવરી આપી. મતલબ કે બેટરીનું જે આયુષ્ય છે એ સ્ટાર્ટ થયું 10 દિવસ પછી. આજે મારી બેટરી 3 દિવસ અગાઉ ડેટ થઈ ગઈ ને હું આજે કાલે થઈ એટલે હું આવ્યો ટાટા એસપી. કાલે રવિવાર હતો એટલે રજા હતી. ટાટા એસપી પાટણ આવ્યો તો મેં મેનેજરથી વાત કરી, ત્યાં બીજા મેનેજર હતા એમનાથી પણ વાત કરી. તો મને એ લોકોનું કહેવું એવું છે કે તમારી જે વોરંટી હતી 3 દિવસ પહેલાં ખતમ થઈ ગઈ છે. તો હવે મિત્રો વાત એ છે કે અઠવાડિયા પહેલાં તો મને એમણે ડિલિવરી નથી આપી. જે મારું બિલ બનાવ્યું એની પછી મને અઠવાડિયું ડિલિવરી આપી છે. એનો મતલબ એમ કે બેટરીનું હું ખુદ ઉપભોગતા અઠવાડિયા પછી થયો છું, બરાબર છે. અને આ લોકો હવે એવું કહે છે કે ના એ તો એ રીતે જ થશે. તો મિત્રો ટાટા ખુદ ગાડી બહુ સારી છે, આપણે માનીએ છીએ, પણ તે સર્વિસના નામે આ લોકો જે એન કેન પ્રકારે લોકોને હેરાન કરતા હોય છે, ગ્રાહકો ખૂબ પરેશાન થતા હોય છે અને સર્વિસમાં ઝીરો છે આમનું કામ. વોરંટીમાં પાછું એવું કહે છે કે બેટરી કદાચ થઈને અમે બદલી આપીએ તો અઠવાડિયું તમારે વેઇટ કરવી પડે. તો બેટરી વગર મારી ગાડી અઠવાડિયું કઈ રીતે ચાલશે મિત્રો? વિચારો.